મોરબીના સનારા રોડ પર આવેલા આરાધના સોસાયટીના વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। આ બનાવમાં વૃદ્ધે લખેલ 3 પાનાની સુસાઇડ નોટના આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્નીની ફરિયાદ લીધી હતી। 15 શખ્સોને મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ બાબતે વાત કરીએ તો મૂળ ચરાવડા ગામના રહેવાસીને હાલ મોરબીના સનારા પર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કાંતિભાઈ સાયતા ઉંમર વર્ષ 56 નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે। બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેનભાઈ સાયતાએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા હતા, જેની વ્યાજે રૂપિયા આપનાર શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી। ત્રાસ આપવામાં આવતો હતો। માનસિક ત્રાસથી કંટાળી તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો। મૃતકે આપઘાત કરતા પહેલા છે, જેના આધારે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે। આ ગુનામાં પોલીસે ખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી ઉંમર વર્ષ 61 રહે સનારા રોડ માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી ઉંમર વર્ષ 58 રહે સનારા રોડ માણેક સોસાયટી મોરબી, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા ઉંમર વર્ષ 61 રહે સનારા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર ઉંમર વર્ષ 65 રહે મોરબી વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી તેની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગુનાના અન્ય આરોપી યશવંતસિંહ રાણા તેમજ રાજબાંગુર સોસાયટી યોગેશભાઈ મિસ્ત્રી, સવજીભાઈ તેમજ વનરાજસિંહ તેમજ નવનીતભાઈ હીરાભાઈ તેમજ મહાવીરસિંહ તેમજ ભાવેશભાઈ કારિયા, સમીરભાઈ પંડ્યા, લલિતભાઈ મીરાણી, અલ્પેશભાઈ તેમજ જગાભાઈ ઠક્કરને પકડવાના બાકી હોય તેમ ચક્રો ગતિમાન કર્યા છે। જેકે સિંહ સાથે શ્રીકાંત પટેલ મોરબી। ગઈ તારીખ 20/9ના રોજ આપણા મોરબી સિટી એ પોલીસ સ્ટેશનમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાયતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે। જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાયતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે। આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાના હાથેથી સુસાઇડ નોટ લખેલી છે। જે નોટમાં એના સુસાઇડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ વટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માંગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો, એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે। અને આ કામે 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાંથી હાલ 4 આરોપીઓ પકડવામાં આવેલ છે। 4 આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે, એક જગદીશભાઈ દેવરાજભાઈ ઠક્કર, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા, અમૃતલાલ ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી। અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા, રાજબા અંકુર સોસાયટી, યોગેશભાઈ નટવરલાલ મિસ્ત્રી, સૌજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજભાઈ તેજુભાઈ ઝાલા, નવીનભાઈ હીરાભાઈ મખીજા, મહાવીરસિંહ મનુભાઈ જાડેજા, ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા, સમીરભાઈ મહેશભાઈ પંડ્યા, લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રહે બધા મોરબી। પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોટેચાનો ઇતિહાસ છે, એમની જુગાર ધારા હેઠળ 5 વખત એમની ધરપકડ થયેલી છે। તો આ એક એમનો ગુનાહિત ઇતિહાસ છે। એ હજી તપાસનો વિષય છે, એટલે તપાસ ચાલુ છે આ બાબતનું। મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને। એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા, અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે, એટલે આ એમને સુસાઇડ કરવાની ફરજ પડી।